હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરમાં આપણે 12 સાયન્સનું ગણિતનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, તેના વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. તો શ્રેણિક છે શું એની સમજૂતી આપણે જોઈ લઈએ પહેલા થોડી. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આ એક શબ્દ આપણા માટે નવો શબ્દ છે. શ્રેણિક એક નવો જ શબ્દ છે. પહેલા તો આપણે આનો ઉપયોગ શું છે એક ઈ વાત કરી દઉં નાનકડી એવી. ધારો કે એક સમીકરણ તમને આપ્યું છે આવી રીતે 2x + 3y = 7, 4x - 7y = 10. દ્વિચલ સુરેખ સમીકરણ છે. બે દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આનો ઉકેલ ગોતવા માટે શ્રેણિકનો આપણે ઉપયોગ કરીને ઉકેલ ગોતી શકશું. આ તો બે ચલમાં છે. 3 ચલમાં હોય, 4 ચલમાં હોય તો પણ આપણે શ્રેણિકની મદદથી બહુ ઇઝીલી 3 ચલવાળા કે 4 ચલવાળા સમીકરણના ઉકેલ આપણે ગોતી શકશું. આના સિવાય કમ્પ્યુટર સાયન્સ લેવલે, એન્જિનિયરિંગ લેવલે ઘણી બધી જગ્યાએ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. પહેલા તો હવે આપણે સમજીએ કે શ્રેણિક છે શું એના વિશે ચર્ચા કરી લઈએ. ધારો કે એક એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજીએ, અમુક આંકડાઓ આપણે લઈ લઈએ, એના ઉપરથી આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, ધારો કે મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના એક T20 મેચની સિરીઝમાં જેટલા રન કર્યા છે, 3 મેચની સિરીઝ છે એવું આપણે ધારી લઈએ. 3 મેચની સિરીઝને જેટલા રન કર્યા છે એની કંઈક માહિતી છે. ધારો કે અહીંયા પહેલા મેચની માહિતી, બીજા મેચની માહિતી અને ત્રીજા મેચની માહિતી આ રીતે છે. ફોર એક્ઝામ્પલ, ધોનીએ પહેલા મેચની અંદર 23 રન કર્યા છે. બીજા મેચમાં ભાઈનો દાવ નથી આવ્યો, 0 રન છે. ત્રીજા મેચની અંદર ધારો કે 50 થઈ ગઈ છે, ટોટલ 54 રન આપણે એઝ્યુમ કરી લઈએ કે 54 રન કરેલા. સુરેશ રૈનાએ પહેલા મેચની અંદર 40 રન કર્યા છે, બીજા મેચમાં 25 રન અને ત્રીજા મેચની અંદર 17 રન છે. આવું આપણે ટૂંકમાં ધારી લીધું. ટૂંકમાં એક માહિતી છે કે ધોની અને રૈના બે ક્રિકેટર છે. એટલે આ બે ક્રિકેટરના રનની માહિતી. કેટલા મેચ હતા, પહેલો મેચ, બીજો મેચ, ત્રીજો મેચ, આ માહિતી છે. હવે આવી માહિતીને શ્રેણિકના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય? તો સાવ સિમ્પલ વાત, આ જે બધા જ અંકો છે તેને આપણે આ રીતે લંબચોરસ સારણીની અંદર ગોઠવી શકશું. આ લંબચોરસની એક નિશાની કરી નાખો, એનાથી આ જે સંખ્યા મળી આને આપણે શ્રેણિક તરીકે ઓળખશું. આપણે આની વ્યાખ્યા જોઈ લઈએ. શ્રેણિક એટલે શું? શ્રેણિકની વ્યાખ્યા કે ભાઈ કોઈ પણ સંખ્યાઓ હોય કે પછી વિધેયો હોય, સંખ્યાઓ કે વિધેયને લંબચોરસ સારણીમાં જો ક્રમમાં ગોઠવવામાં આવે તો તેનાથી જે મળે છે તેને આપણે મેટ્રિક્સ એટલે કે શ્રેણિક તરીકે ઓળખશું. શ્રેણિક આ જે છે આ એક શ્રેણિકનું ઉદાહરણ છે. આના સિવાય ઘણા બધા એવા ઉદાહરણો છે, આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ. હવે બીજી બધી માહિતી નથી લેતા, માત્ર ને માત્ર શ્રેણિક એટલે શું છે એની અંદર કેવી રીતે સંખ્યાઓ દર્શાવી એ આપણે જોઈ લઈએ. ધારો કે અહીંયા એક સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9. તો આ જે સંખ્યાઓ લીધી આ પણ એક શ્રેણિક જ છે. આના સિવાય બીજા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ આ રીતે. ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10. આ પણ એક મેટ્રિક્સ એટલે કે શ્રેણિક છે. આના સિવાય ઘણા એક્ઝામ્પલ્સ છે, આપણે હજી એકાદું એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે આ રીતે છે 1 2 3. આ એક એક્ઝામ્પલ છે. હવે આ બધા એક્ઝામ્પલ્સ જે છે એમાં તમે એક વસ્તુ નોટિસ કરો કે આ આડી જે લાઈન છે, બધી જ આડી લાઈન, એને આપણે હાર તરીકે ઓળખશું. આ પહેલી હાર, આ બીજી હાર,
આ એના બધા ઘટકો, આ ત્રીજી હારના બધા ઘટકો, આ જે પણ અંદર આપણે સંખ્યાઓ લખી છે એ સંખ્યાને શ્રેણિક માટે આપણે એના ઘટકો તરીકે ઓળખશું. આ બધા જ ઘટકો છે, ટોટલ 9 ઘટક છે આ શ્રેણિકની અંદર. એ શ્રેણિકમાં આ પહેલી હાર, આ બીજી હાર, આ ત્રીજી હાર. હવે હારને આપણે રો તરીકે કહીએ એટલે ઇંગ્લિશમાં હું કહી દઉં કે આ R1 છે, પહેલી રો. આ બીજી રો એટલે કે R2 છે. આ ત્રીજી રો એટલે કે R3 છે. આપણે એ રીતે હારને એટલે કે રોને દર્શાવી દીધી. હવે ધારો કે આ જે ઊભી સંખ્યાઓ છે બધી, આ સંખ્યા બધી, આ બીજી, આ ત્રીજી લાઈન, એ બધી કોલમ એટલે કે સ્તંભ. આ પહેલી કોલમ, આ બીજી કોલમ, આ ત્રીજી કોલમ. તો પહેલી કોલમ એને હું કહી દઉં C1, બીજી કોલમ એને હું કહી દઉં છું C2 અને ત્રીજી કોલમને હું કહી દઉં C3. તો અહીંયા 3 હાર અને 3 કોલમથી બનતો શ્રેણિક છે. આ એક એક્ઝામ્પલમાં 3 હાર અને 3 કોલમથી બનતો શ્રેણિક છે. તો આ શ્રેણિકની કક્ષા શું થશે? એક નવો પોઈન્ટ, શ્રેણિકની કક્ષા. તો ઈ આપણે જોઈ લઈ. ધારો કે શ્રેણિકની કક્ષા કેવી રીતે પહેલા તો દર્શાવશું. તો ઈ જે છે ને આ શ્રેણિકની બાજુમાં આ જગ્યાએ આપણે લખશું. કમ્પલસરી નથી, ટેક્સ્ટ બુકમાં તમને બધે નહીં દેખાય, પણ આપણને ખબર હોવી જોઈએ શ્રેણિકની કક્ષા એટલે શું છે. ત્યાં લંબચોરસ થાય પૂરો, એની નીચે અહીંયા નીચે આપણે લખશું એ માહિતીને, શ્રેણિકની કક્ષાને. કેવી રીતે લખવાની? તો કક્ષા જે છે ને એમાં પહેલા કોલમની સંખ્યા લખવાની. કેટલી કોલમ છે, કેટલી રો છે, રો. પહેલા આપણે રો લખશું કે કેટલી રો છે. તો આમાં કેટલી રો છે પહેલામાં? તો કે 3 રો. પછી કેટલી કોલમ છે? તો કોલમ 3 છે, તો 3/3. તો 3/3 નો આ મેટ્રિક્સ થશે. જો તમે અહીંયા વિચારો આ મેટ્રિક્સ માટે, તો એ 3/3 નો મેટ્રિક્સ એટલે કે 3/3 નો એક શ્રેણિક થઈ ગયો છે. એવી રીતે તમે જો આની કક્ષા વિચારો, આ પણ એક શ્રેણિક જ છે. શ્રેણિકમાં કેટલી રો છે પેલા ઈ જોવો. રો એટલે કે આડી લાઈન એટલે કે હાર. આ પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી રો, ચોથી રો, પાંચમી રો. ટોટલ 5 રો છે. 5 રો એટલે પેલા અહીંયા 5 આવી ગયું, એને ક્રોસ. હવે આવે કોલમની સંખ્યા. કેટલી કોલમ છે? પહેલી કોલમ, આ બીજી કોલમ, 2 લાઈન જ છે કોલમની એટલે 5/2 નો મેટ્રિક્સ છે. આ કક્ષાથી આપણે તેની ઓર્ડર ઉપરથી ટૂંકમાં મેટ્રિક્સ આપણે ઓળખી શકીએ કઈ કક્ષાનો છે. 5/2 નો મેટ્રિક્સ, આ 3/3 નો મેટ્રિક્સ. આ જોવો તમે તો આમાં તો એક જ રો છે. આ એક જ રો તમે જોઈ શકો છો, આડી લાઈન એક જ છે એટલે 1 બાય કોલમ કેટલી છે? પહેલી, બીજી અને ત્રીજી, 3 કોલમ છે તો 1/3 નો મેટ્રિક્સ એટલે કે 1/3 નો શ્રેણિક છે. તો આ રીતે આપણે એની કક્ષાને દર્શાવી શકીએ. અને એક છેલ્લી વાત હવે કે આ જે કોઈ મેટ્રિક્સ છે એટલે કે શ્રેણિક, તેને જો આપણે સંકેતમાં દર્શાવવું હોય તો આ મેટ્રિક્સને આપણે કેપિટલ લેટર્સ વડે દર્શાવશું. કેપિટલ A બરાબર આ મેટ્રિક્સ. આને દર્શાવવો હોય તો કેપિટલ આપણે કહી દઈએ B. ઇન શોર્ટ કેપિટલ લેટર્સમાં કોઈ પણ શ્રેણિકને આપણે દર્શાવી શકાય છે. ચાલો હવે આ જે બધા ઘટકો છે એ ઘટકો તમે વિચારો કે પહેલા એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલમાં ટોટલ 9 ઘટક દેખાય તમને. આ 3 3 6 3 9 ટોટલ 9 ઘટક. આમાં 10 ઘટક. હવે એ એક્ઝેક્ટલી કયો ઘટક કઈ જગ્યાએ છે આપણે એ ઓળખવું હોય તો એના માટે આપણે એક સિમ્બોલ જે છે એ ચેક કરી લઈએ. ધારો કે પેલા આપણે 3/3 શ્રેણિક માટે જ વિચારી. પેલો, બીજો, ત્રીજો ઘટક બધાને પેલા હું આ રીતે A લખી નાખું. A. હવે જુઓ ધ્યાનથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, કેવી રીતે કયો ઘટકને આપણે ઓળખશું, આઈડેન્ટિફાઈ કરશું આપણે. આ પહેલી રો છે, પહેલી રો, ફર્સ્ટ રો. તો ફર્સ્ટ રો જ્યારે રો હોય ને અહીંયા આપણે લખશું પહેલી રો. આ પહેલી રો ના બધા ઘટકો છે, પહેલી રો ના એટલે અહીંયા બધી 1 આવી ગયો છે. આ બીજી રો નો ઘટક છે, આ જે છે બધા ઘટક એ બીજી રો ના ઘટક છે એટલે કે R2. તો અહીંયા બધી આપણે 2 લખશું પહેલા. તો પછી આ ત્રીજી રો છે, ત્રીજી એટલે કે એને કહી દઈ R3. ત્રીજી રો ના ઘટક એટલે પેલા લખી નાખ્યું મેં અહીંયા 3. હવે
આ રો તો થઈ ગઈ, કોલમ પણ સાથે આવશે. કેટલામી રો, કેટલામી કોલમ. પહેલા રો આપણે આઈડેન્ટિફાઈ કરશું, પછી કોલમ આપણે આઈડેન્ટિફાઈ કરશું. ચાલો હવે આ તમે વિચારો કેટલામી કોલમ છે, તો કે પહેલી કોલમ. આ પહેલી કોલમ જે છે તો અહીંયા 1 1 1. પહેલી કોલમના બધા ઘટક રો એની પાછળ લાગશે. રો ના જે ઘટક આપણે સંખ્યા લખી એની પાછળની સંખ્યા. આ બીજી કોલમ છે, કોલમ નંબર 2 એટલે કે C2, તો આ બધાની પાછળ આપણે 2 લગાડી દઈએ. તો આ રીતે આઈડેન્ટિફાઈ આપણે કરી શકશું. આ ત્રીજી કોલમ છે, ત્રીજી કોલમ એટલે C3, તો ઈ બધાની પાછળ આપણે 3 લગાડી દઈએ. હવે તમે ચેક કરો, આ જે બધા ઘટક લખ્યા ઈ ઘટકમાં પહેલો ઘટક ઈ શું છે, તો કે A11. A11 એટલે શું વિચારો? A11 એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક. પહેલા જે 1 છે ને, આ 1 ઈ શું બતાવશે? હાર બતાવશે. આ 1 શું બતાવશે? તો કે ઈ સ્તંભ બતાવશે. પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક એટલે આ ઘટક થઈ ગયો. હવે હું એવું પૂછું તમને કે A23 ઈ કયો ઘટક કહેવાય? A23 પેલા 2 છે તો 2 એટલે હાર, એટલે કે બીજી હારનો ઘટક. બીજી હાર એટલે આ તમારે વિચારવાનું, આ બીજી હાર. એનો કેટલામી કોલમનો ઘટક? ત્રીજી કોલમનો. બીજી હાર અને ત્રીજી કોલમનો ઘટક A23, બરાબર છે. આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું. પછી તમને એવું પૂછે કે A34 આવો ઘટક ક્યાં છે, તો ઈ આ મેટ્રિક્સમાં છે જ નહીં. ચેક કરો. શું કામ? કારણ કે આ 3 એટલે હાર છે. ત્રીજી હાર ઈ તો આ રહી, ત્રીજી હાર છે. પણ ત્રીજી હારમાં ચોથી કોલમ, આ 4 શું છે? ચોથી કોલમ. ચોથી કોલમ તો છે જ નહીં, 3 જ કોલમ છે, એટલા માટે આ નથી. ચાલો હવે આનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ધારો કે એક મેટ્રિક્સ છે આ રીતે, A બરાબર 1 2 3 4 5 6 7 8. કઈ કક્ષાનો મેટ્રિક્સ એટલે કે શ્રેણિક થશે? પહેલા એ વિચારો. 2 રો, ટોટલ કેટલી રો છે? 2 રો છે, એટલે પહેલા તો હું 2 લખી નાખું. 2 બાય કોલમ કેટલી છે? પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 4 કોલમ છે, એટલે કે 2 બાય 4. આ ઓર્ડર એટલે કે કક્ષાનો શ્રેણિક છે, આ 2 બાય 4 નો. હવે આમાં હું એવું તમને પૂછું કે A12 નામનો ઘટક કયો છે? A12 વિચારો. A12 એટલે 1 એટલે તો કે પહેલી હાર, પહેલી હારનો ઘટક. અને આ 2 એટલે તો કે કોલમ, કોલમ એટલે કે સ્તંભ. બીજા સ્તંભનો ઘટક અને પહેલી હારનો, તો પહેલી હાર એટલે આ થઈ ગઈ, આ પહેલી હાર. અને સ્તંભ બીજો સ્તંભ એટલે આ કયો ઘટક છે? 2. એટલે આ A12 બરાબર શું થઈ ગયું? તો કે 2 થઈ જશે. આ રીતે. ચાલો હવે તમને એવું પૂછે આમાં કે A33 તમે ગોતો. A33 તો તમે જોઈ શકો છો ત્રીજી હાર. 3 હાર તો છે જ નહીં, આ પહેલી હાર, આ બીજી હાર, ત્રીજી હાર તો નથી. તો આ ત્રીજી હારનો કોઈ ઘટક જ આ મેટ્રિક્સ માટે નથી. બરાબર છે. તો આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું શ્રેણિકને. ચાલો આ વસ્તુ જે છે એ ક્લિયર થઈ ગઈ. હવે આપણે આનું જનરલ ફોર્મ જોઈ લઈએ. જનરલ ફોર્મ કેવા ફોર્મમાં મેટ્રિક્સ હોઈ શકે છે? મેટ્રિક્સને આપણે A વડે દર્શાવ્યો. હવે ધારો કે પેલો જે ઘટક છે એ પહેલી હારમાં, પહેલા હું બધા ઘટક લખું પહેલી હારમાં, એટલે A11 પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી જ હાર બીજો સ્તંભ લખીશ એટલે કે A12, પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે કે A13. ક્યાં સુધી જશે? આગળ સુધી આપણે જવા દઈએ. ધારો કે n કોલમ છે, n સ્તંભ છે, પહેલી જ હારનો ઘટક પણ n માં સ્તંભનો, એટલે A1n વડે મેં દર્શાવી દીધું, A1n. હવે ધારો કે બીજી રો ચાલુ થઈ છે નીચે, બીજી રો ચાલુ થઈ એટલે A2 કોલમ કેટલામી છે? પહેલી, એટલે A21. બીજી રો બીજો સ્તંભ એટલે A22. બીજી રો ત્રીજો સ્તંભ એટલે કે A23. આ રીતે આગળ જાશું. ક્યાં સુધી? રો તો બીજી જ છે, એટલે કે હાર તો બીજી જ છે, પણ સ્તંભ કેટલામો છે? તો કે n મો સ્તંભ. આ રીતે. હવે આ રીતે આપણે આગળ અહીંયા ડોટ 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 સુધી આગળ સુધી જતા જઈએ. ધારો કે પહેલી રો, બીજી રો, ત્રીજી, ચોથી, ક્યાં સુધી? કેટલી રો છે ટોટલ? ધારો કે m રો છે, ટોટલ m રો. તો m માં નંબરની રો
કોલમ કેટલામી છે? પહેલી જ છે એટલે AM1. પછી M નંબરની જ રો કોલમ કેટલામી છે? બીજી એટલે AM2. આ રીતે AM3 ત્રીજી કોલમ ક્યાં સુધી જશે? તો કે આ રો કેટલામી છે? રો M ના નંબરની રો છે. અને કોલમ કયા નંબરની છે? તો કે N. MN આ એનો છેલ્લો ઘટક થઈ ગયો છે. તો આની કક્ષા શું થઈ ગઈ? આની કક્ષા થશે પેલા રો કેટલી છે? રો તો કે M નંબર્સની રો છે M બાય કોલમ કેટલી છે? તો કે કોલમ N છે એટલે M બાય N આની કક્ષા થઈ ગઈ છે. ચાલો ડન. તો આ રીતે આપણે જે છે આનું વ્યાપક સ્વરૂપ જોઈ શકીએ છીએ શ્રેણિકનું. આમાં ટોટલ કેટલા ઘટક આવેલા છે એવું તમને પૂછે તો રો અને કોલમ જેટલી છે એનો કરી નાખો ગુણાકાર. આમાં M અને N નો ગુણાકાર કરો. એના માટે એક નાનકડું એક્ઝામ્પલ લઈ. ધારો કે A બરાબર એક મેટ્રિક્સ છે 1 2 4 7 9 10. કક્ષા જોવો શું છે? 2 રો એટલે કે 2 પછી 3 કોલમ એટલે કે 2/3. આ બે નો ગુણાકાર કેટલો થયો? તો કે ગુણાકાર 6 થયો. તો ચેક કરો 6 ઘટક જ હશે ટોટલ. રો અને કોલમ જે ઓર્ડર છે જે કક્ષા છે એનો ગુણાકાર કરશો ને એટલા જ ટોટલ તમને ઘટકો મળશે. તો આ જે છે શ્રેણિક એનું જનરલ ફોર્મ ટૂંકમાં થઈ ગયું. અને સ્ટાર્ટિંગનું બેઝિક જે હતું બધું બેઝિક વસ્તુ હતી એ આ શ્રેણિક માટે આપણે અત્યારે જોયું. હવે શ્રેણિકના આપણે આગળ થોડાક પ્રકારો જોઈએ કે કેવા કેવા પ્રકારના શ્રેણિક હોઈ શકે છે.